લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. દારૂ રે દારૂ તારી આ શું કહાની? ગિફ્ટ સિટીમાં દારૂબંધીની વાત આવી કે દારૂબંધીથી મુક્ત થવાની વાત આવી કે તરત જ વોટ્સએપ પર જોક્સ આવવા માંડ્યા. ગુજરાતીઓને લાગ્યું કે મજાક શરૂ થઈ છે. ઘણા બધા લોકોએ ગુઢાર્થની સાથે પ્રશ્નો શરૂ કર્યા. તો કોઈકે પૂછ્યું કે રાજ્ય સરકાર આ માત્ર શરૂઆત કરી રહી છે, પણ એક પછી એક દિવસ એવો આવવાનો છે કે ગુજરાતીઓ જે કમાણી ગોવાને, માઉન્ટ આબુને કે પછી બાકી બધી જગ્યાઓને આપશે એની જગ્યાએ ગુજરાતમાં જ આવવાના છે. ગુજરાતની કમાણી ગુજરાતમાં શમાણી. પણ અત્યારે કમાણી ક્યાં જાય છે? એ ગુજરાતની રાજ્ય સરકારની પાસે ભલે ન જતી હોય, પણ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગની પાસે તો જઈ રહી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક મુહિમ શરૂ કરવાનો વિચાર છે. શરૂઆત અમદાવાદથી કરવી છે. અમદાવાદના એસજી હાઈવે પરથી કરવી છે અને પછી એક પોલીસ સ્ટેશનની વિસ્તારમાં એના હદમાં આવતા ખાલી એક દારૂના અડ્ડા પર જઈને તમને દ્રશ્યો બતાવવા છે. એવું નથી કે ગુજરાતને ખબર નથી, પણ જે દંભ કરે છે ને એને ખુલ્લો પાડવો છે. એ દંભ એટલા માટે ખુલ્લો નથી પાડવો કે આ બધું ચાલે જ છે તો એને લીગલ કરી નાખો. બિલકુલ અમે એ વાત સાથે સહમત જ નથી. સરકારના ગિફ્ટ સિટીમાં જે તર્ક છે એની સામે અમને કોઈ વાંધો નથી, પણ આ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની પણ વાત નથી. પણ સરળ અને સિમ્પલ વસ્તુ એ છે કે તમે સામાન્ય માણસોને પોટલીઓ પીને મરવા માટે છોડી દો છો. એના ઘરની સ્ત્રીને અત્યાચાર સહન કરવા માટે છોડી દો છો. જેની પાસે રૂપિયા છે એ દારૂ પીને એશો આરામ કરે છે એવું નથી. એમાંથી ઘણા બધા લોકો એવા છે કે જે હવે સાથે પોતાની પત્નીને દારૂ પીવડાવતા થઈ ગયા છે. એ લોકો માટે દારૂ હવે એક કલ્ચરનો હિસ્સો બની ગયું છે. અને એ જ્યારે કલ્ચર કરે છે ત્યારે એને વીઆઈપી કલ્ચર, હાઈફાઈ કલ્ચર કહેવાય. અને પેલો મજૂર કે જે આખો દિવસ મજૂરી કર્યા પછી ત્યાં જઈને ખરાબ દારૂ પીવે છે અને મરે છે અને પોલીસ હપ્તા લઈને એવું કહે છે કે અમે પ્રોહિબિશનના એક્ટને બહુ સરસ રીતે લાગુ કરીએ છીએ. તમે દારૂબંધી સાથે કેટલા સહમત કે અસહમત આખો વિષય અલગ છે, પણ જ્યારે દારૂબંધી લાગેલી હોય ત્યારે દરેક પોલીસ સ્ટેશનના એ હદમાં, એ વિસ્તારમાં શું કામ દારૂ આટલો વેચાઈ રહ્યો છે? અમે જે જગ્યાએ ગયા એ સોલા પોલીસ સ્ટેશનની હદ આવતી હતી. એવું કહ્યું અમને કે સરદારનગર પીઆઈનું પોસ્ટિંગ જોઈતું હોય તો એ બહુ મલાઈદાર ગણાય છે. અને કથિત રીતે ત્યાં કરોડો રૂપિયાના વ્યવહારો કરો તમે. લાખો રૂપિયા કે કરોડો રૂપિયા પેટ ભરીને જ્યારે પોલીસને ખવડાવો ત્યારે તમને ત્યાં પોસ્ટિંગ મળતું હોય છે. પોલીસના ઘણા બધા ઉજળા પાસાઓ પર વારંવાર વાત કર્યા પછી એ વાતનો અહેસાસ થયો કે મોટા ભાગના ઉજળા પાસા ત્યારે ધોવાઈ જાય છે જ્યારે સામાન્ય માણસથી માંડીને ચોર બધાના ત્યાં પોલીસ ચોરી કરવા જાય છે. તમે ચોરને ત્યાં ચોરી કરો એટલે તમે ચોર થોડા મટી જવાના છો. એ ચોરીના ભાગીદાર તમે થયા, હિસ્સેદાર થયા. એનાથી ચોરી બંધ નથી થઈ જવાની. તમે ચોરીમાં હિસ્સેદારી નહીં રાખો તો ચોરી બંધ થઈ જશે એવું પણ નથી, પણ તમે એનો પ્રયત્ન તો કરી શકો. અને એટલા જ માટે ગુજરાત રાજ્યની નકલી દારૂબંધીની પોલ ખોલવી છે. એક વિસ્તારમાં ગયા. અમદાવાદના સરદારનગરનો એક વિદેશી દારૂનો વિડીયો અમે તમને ઓલરેડી બતાવી ચૂક્યા છીએ. અમદાવાદના એસજી હાઈવે પર ગુજરાત હાઈકોર્ટના નાકની નીચે એક દારૂનો આ રીતે વેપલો ચાલે છે, વેપાર ચાલે છે. અને જે વ્યક્તિ મારે છે કેમેરાની સામે, જે અમારા બૂમ પર હાથ મૂકે છે, પોલીસ તો ઓળખતી જ નથી એને. હપ્તા તો કોની પાસેથી લેતી હશે? તો પોલીસ એક રેન્ડમ એફઆઈઆર કરી નાખે છે. રેન્ડમ એફઆઈઆરમાં 60 રૂપિયાનો અને 360 રૂપિયાનો આટલો દારૂ પકડ્યો, દેશી દારૂ, એમ કરીને એક સામાન્ય ફરિયાદ કરી નાખે છે. અને એ ફરિયાદ પછી પણ વ્યક્તિને મારે છે, કોઈ જ વસ્તુઓનો ત્યાં ઉલ્લેખ નથી કરવામાં આવતો. પોલીસ તો એવો દાવો કરે છે કે પોલીસ કોન્સ્ટેબલને જાણ થઈ, પોલીસ કોન્સ્ટેબલ ત્યાં સ્થળ પર ગયા અને એમણે આ બધું જોયું અને આ રીતે કર્યું. તમે ગયા હતા સ્થળ પર? તમે લોકો સ્થળ પર તો જાઓ છો, પણ રૂપિયા લેવા માટે જાઓ છો. અને આ વિષયને એટલા માટે જનરલાઇઝ કરવો છે કેમ કે ગુજરાત રાજ્યની પ્રજાની સાથે મજાક બંધ કરો. કોઈ દારૂ પીતા પકડાય છે તો એ દારૂ પીવાવાળાને તમે ગુનેગાર કરતાંય ખરાબ ફીલ કરાવો છો. એની સાથે બહુ ખરાબ વર્તન થાય છે. બોર્ડર પર જ્યારે પોલીસ ગાડી ચેક કરતી હોય છે ત્યારે એને ખબર જ હોય છે કે કઈ ગાડીમાં દારૂ આવવાનો છે. એને એ પણ ખબર હોય છે કે કઈ ગાડીમાં પીધેલા હોય છે. એને મોટા ભાગે એ પણ ખબર હોય છે કે આ બાકીની બધી ગાડીઓ એકદમ સાફ છે, અને છતાં એ વર્તન કેવું કરે છે. તું તારીથી વાત કરવું હોય તો જાણે પોલીસનો સ્વભાવ છે. હમણાં 2 દિવસ પહેલાની વાત છે, અમદાવાદના એસજી હાઈવે પર 2 દિવસ પહેલા પણ એક્ઝેક્ટલી 25 તારીખની વાત છે. ક્રિસમસનો દિવસ હોય, ભયાનક ભીડ હોય, અને એવા સમયે અમદાવાદનો એસજી હાઈવે મુખ્યમંત્રી જવાના હતા એટલે 10 મિનિટ માટે બ્લોક કરી દીધો.
તમે અમદાવાદના એસજી હાઈવે 10 મિનિટ માટે બ્લોક કરો એટલે શું થાય એની તમને કલ્પના છે, એ પણ સાંજના સમયે. અને છતાંય પોલીસ એ રોડ બ્લોક કરે છે, એના પછી પોતે જ ટ્રાફિક મેનેજ નથી કરી શકતા, એનો ગુસ્સો કોઈક બાઇકવાળા પર, કોઈક ગાડીવાળા પર કાઢે. તું કારે વાત કરે, શું છે તારે, બોટાણી ચડી છે, આમ નીકળ તેમ નીકળ. તમે લોકોની સાથે એ લોકોની એક્ટિંગ ન કરી શકો એટલું ભયાનક રીતે લોકો તુચ્છકારથી વર્તન કરતા હોય છે. આ જ લોકો જો તમારું પદ અને પ્રતિષ્ઠા વિશે જાણી લે તો અચાનક જ તમારા રૂપિયા વિશે જાણી લે તો અચાનક એમના અવાજમાં રિસ્પેક્ટ આવી જાય, સાહેબ સાહેબ કરીને નતમસ્તક થઈ જાય. તો માણસના રૂપિયા જોઈને થોડી એની કદર નક્કી કરવાની છે તમારે. તમે કોઈની પણ સાથે એવું વર્તન કેવી રીતે કરી શકો કે જ્યારે એની માનવીય ગરિમાનું તમને એવું લાગે કે જળવાતી નથી, ભંગ થઈ રહ્યો છે. અને છતાંય કમનસીબે આ દેશમાં જે લોકોનું કામ છે સમાનતા લાગુ કરવાનું, એ લોકો તો આટલા જ તુચ્છકારથી વાત કરે છે. પોલીસ કહે છે કે અમને લોકો ઓપ્શન આપે છે ચોરી કરવાનો, જે લોકો ઓપ્શન નથી આપતા કરપ્શનનો એ લોકોની પાસે તમે સામેથી માંગો છો. અને એટલા જ માટે આ બધા જ વિષયો પર બહુ વિસ્તારથી વાત કરવી છે. આજે નવામાં અરવલ્લીનો એક વિડીયો છે જે સામે આવ્યો છે, ત્યાં પણ આ દેશી દારૂની વાતો છે. દર થોડા અંતરે આવા દારૂના અડ્ડાઓ ચાલે છે. અમે નહીં બતાવીએ તો એ ગુજરાતને ખબર નથી એવું નથી, પણ છતાંય તમે જે દાવા કરો છો ને કે ના ના ક્યાંય દારૂ તો છે જ નહીં, આ તો ખાલી તમે ગયા ને એક બે અપવાદરૂપ હતા તો સોરી બોસ, અમે જઈ શકતા જ નથી દરેક જગ્યાએ. અને દરેક જગ્યાએ અમે શું કામ મોકલીએ અમારા પત્રકારોને માર ખાવા માટે? એટલા માટે કેમ કે તમે ત્યાં જઈને બીજા દિવસે જઈને તોડપાણી કરી આવો. તમારા તોડપાણી કરવા માટે અમારા પત્રકારો ત્યાં નથી જતા, ના એ માર ખાવા માટે જાય છે, એ હકીકત તમને બતાવવા માટે જાય છે. ને એટલા જ માટે અમે સતત બતાવીશું. એક એક વિસ્તારમાંથી ખાલી એક એક સેમ્પલ સર્વે કરવાનો છે. અને પછી જો પોલીસ એવો દાવો કરતી હોય કે આ તો તમે ગયા એવી અપવાદરૂપ જગ્યાએ દારૂ વેચાય છે, તો અપવાદરૂપ જગ્યાએ દારૂ નથી વેચાતો. મોટા ભાગના વિસ્તારોમાં દર થોડા અંતરે દારૂની દુકાનો ચાલે છે. અમદાવાદના સરદારનગરમાં શું થાય છે ત્યાંના પોલીસ સ્ટેશનથી વધારે અમને ન ખબર હોય. ત્યાંના જ લોકો ઘણીવાર માહિતી આપે છે અમને. અને એટલે તમારા ખબરીઓને પૂછો કે આટલા બધા રૂપિયા જે ઉઘરાવીને આવે છે મહિનાના અંતે, એ ક્યાંથી ઉઘરાવે છે, કોના ઉઘરાવે છે, કઈ સામાન્ય માણસો તમને આટલા રૂપિયા આપે છે? એવું તો શું હોય છે કે તમારો 70-80 હજારનો પગાર હોય ને તમારી પાસે લાખો કરોડોના બંગલાના ગાડી હોય છે, ક્યાંથી આવે છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવા રહ્યા. અરવલ્લીનો એક દેશી દારૂનો વિડીયો છે. એવું કહ્યું કે અરવલ્લીના નવા એસપી આવ્યા છે, શેફાલી બરવાલ નામ છે, ત્યારથી ઘણી બધી કોશિશ કરી રહ્યા છે. બોર્ડરનો જિલ્લો છે તો વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવે, મોટા ભાગે જ્યાં જ્યાં દબાણો ન હોય પોલિટિકલ ત્યાં દારૂને પકડી લેવામાં આવે. પણ છતાં એ વાત નીચે ઉતરતા સમય તો લાગવાનો. જોઈએ વિડીયો. અરે આ પંડિત ન લઈને મારે બધે આપણું સાચું બોલવાનું. આપણે કોઈ ગલત કાર્ય નહીં કરતા, ખાઈ પીને આનંદ કરીએ છીએ બરોબર, શાંતિથી કોઈ નાથી ઝઘડો કોઈ કહેતા એમ ના લઈને આવે મારે કુવો ભૂકો લઈ લે. કોઈ દર બાપુ ના કેમ આવી ગયા મોડું થઈ ગયું એટલે ગોડાળમાં ભરી મને ચાલ આજે જ ફર દઈ મારે પેલો માણસ વાતમાં બોલ્યો વીસ 21 ની હા 10 ની 21 ની બાપુ શું વાત કરે? બાપુ તો ફરી પીવડાય કે બાપુ પીવાય એમ થયું કે બાપુ અને દેશની રાજનીતિ વિશે સમજતા પહેલા, એના વિશે વાત કરતા પહેલા ગુજરાતની રાજનીતિના એવા અધ્યાયની વાત કરવી છે જે 2022થી શરૂ થયો અને 2023ના અંત સુધીમાં 2023નું આ છેલ્લું એનાલિસિસ હું જે કરી રહી છું ત્યાં સુધીમાં એવું લાગે છે કે માત્ર એક તણખલાના સહારે એ ટકેલો છે. એ પક્ષનું નામ આમ આદમી પાર્ટી છે. જ્યારે સાચું ઘણીવાર કહેવામાં આવે અથવા જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું હોય એના પર વિસ્તારથી કહેવામાં આવે તો મરચા તો બહુ લાગે છે.
પણ છતાંય તમારે એ વાત સ્વીકારવી પડશે કે જે માહોલ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બનાવી શકી એ હવે માત્ર એમના ધારાસભ્યોના સહારે ટકેલો છે. અને એ ધારાસભ્યોમાં પણ સૌથી વધારે દરરોજ આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વચ્ચે લાવવા પડે છે, કેમ કે એમને પણ ખબર છે કે માત્ર એક જ એવું કારણ છે જેના કારણે સમાચારોમાં રહેવાથી માંડીને ચારેય બાજુ એના સહારે તરવાની વાત થઈ રહી છે. ચૈતર વસાવાની લોકપ્રિયતા સામે કોઈને શંકા ન હોઈ શકે. કેજરીવાલ આવવાના છે. અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ભરૂચ પાસે નેત્રંગમાં, નર્મદા પાસે, ત્યાં નેત્રંગમાં એક વિશાળ જનસભા કરવાના છે. એવું કહેવાઈ રહ્યું છે કે ત્યાંથી એ પોતાના લોકસભાના ઉમેદવારની જાહેરાત કરશે. લોકસભાના ઉમેદવાર ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવાને જાહેર કરે એવી, અથવા તો ચૈતર વસાવાની જગ્યાએ એમના પત્ની વર્ષાબેન વસાવાને જાહેરાત કરે એવી પણ શક્યતા છે. જ્યારે મહિલાઓ માટેનો કાયદો આવ્યો, આ વાત એટલા માટે પણ વચ્ચે લાવવી જરૂરી છે. મહિલાઓ માટેના એમને પોલિટિકલ રિઝર્વેશનનો કે રાજનીતિમાં મહિલાઓનું સ્થાન શું, એના વિશે કાયદો આવ્યો ત્યારે મોટા ભાગના વિપક્ષોએ, જેની અંદર આમ આદમી પાર્ટી પણ સામેલ છે, એમણે કહ્યું હતું કે ચિંતા ખાલી એક જ છે કે સરપંચ પત્ની હોય અને પછી રાજપતિ કરતો હોય એવું ન બનવું જોઈએ. તો વર્ષાબેન વસાવાનો પણ ખાલી ચૈતર વસાવાના પત્ની તરીકે જે ઉપયોગ થશે એ રાજનીતિક રીતે યોગ્ય રહેવાનું છે? જે મુદ્દાઓ આમ આદમી પાર્ટીએ પહેલાં ઉઠાવ્યા એ બધા જ મુદ્દાઓ આજે સામે આવીને ઊભા છે. ઘણીવાર એમના ધારાસભ્યોની આજુબાજુએ ચર્ચાઓ થાય છે. એ વાતનો જવાબ છે એમની પાસે. ચૈતર વસાવાની લોકપ્રિયતાનો ફાયદો એમના પત્ની લઈ જાય અને ત્યાંથી સાંસદ સભ્ય બનવાની ઈચ્છા રાખે અને પોતે પોલિટિકલી એક્ટિવ રહે, જે અત્યારે વર્ષાબેન રહે છે, ઘણી જગ્યાએ ગામડાઓમાં ને બધે જાય છે, ત્યાં સુધી તો કોઈ સવાલ રહેતો નથી. પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે પછીની શું પરિસ્થિતિ? એના પછી ચૂંટણી લડવાની જ્યારે વાત આવશે ત્યારે આમ આદમી પાર્ટી જે સમર્થનની વાતો કરી રહી છે એની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા. મનસુખ વસાવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાનો કેસ બગાડી રહી છે, એનો પોલિટિકલ યુઝ કરી રહી છે. મનસુખ વસાવાની વાત સાથે પ્રેક્ટિકલી જોવા જઈએ તો તમે સહમત થઈ શકો કે ચૈતર વસાવા પર કેસ જ મોટા ભાગે એટલા માટે થયો છે કેમ કે આમ આદમી પાર્ટીમાં છે. પણ તમે સૈદ્ધાંતિક રીતે એ પણ તો જવાબ આપો મનસુખભાઈ કે કોઈ ધારાસભ્ય પર આ રીતે કેસ થઈ જાય ને સતત આટલા દિવસ સુધી જેલમાં હોય, પણ એક એવા કેસ માટે કે જે કેટલો સાચો કેટલો ખોટો એના પર બહુ બધા સંદેહ અને પ્રશ્નો છે, ત્યારે તમે સૈદ્ધાંતિક રીતે વાત માટે સાચા છો કે તમે આ કરી શકો? સત્તાનો મતલબ ક્યારેય એ તો હોતો નથી કે શામ દામ દંડ ભેદ દુરુપયોગ કરતો જવાનો અને બની શકે એટલી રીતે કાયદાનો દુરુપયોગ કરીને એ સાબિત કરવાનું કે વિપક્ષમાં છે તો અવાજ નહીં ટકવા દઈએ. પાટણ લોકસભા કે બાકીની બધી લોકસભાઓ વધારે મહત્વની અને કપરી પણ છે જો આંકડાની રીતે જોઈએ તો. શું કામ ફોકસ આખો દિવસ ભરૂચ લોકસભા બાજુ જાય છે? એ વિસ્તારોમાં તમે જશો ત્યારે ખબર પડશે કે એક લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનો પ્રશ્ન બની છે, નાકનો પ્રશ્ન પણ બની છે. ભારતીય જનતા પાર્ટી માટે પ્રેક્ટિકલી બધા જ લોકો એ કહે છે કે આ બીજેપી છે, એક પણ સીટ હાથમાંથી જવા જ ન દે, ગમે તે કરે પણ જીતીને બતાવે. હવે એ ગમે તે કરે એ વાત સાથે તમે સહમત છો? જો એ ભાજપ કરે, આમ આદમી પાર્ટી કરે કે કોંગ્રેસ કરે, કોઈ પણ કરે એની સાથે સહમત છો તો પછી એમાં કોઈ વધારે સમીકરણોની વાત આવતી નથી. ચૂંટણીમાં શું થશે એ બધાને ખબર છે, અપેક્ષિત છે. પણ એના પહેલાં એક માહોલ જામી રહ્યો છે. જામેલા માહોલમાં સાંસદ મનસુખ વસાવા દરરોજ એવું કશુંક નિવેદન આપે છે જેના કારણે આમ આદમી પાર્ટીને એક મોકો મળી જાય કશુંક કહેવાનો. આ વખતે જવાબ આપનાર ગોપાલ ઇટાલિયા હતા. સાંભળીએ. આદિવાસી સમાજના અધિકારો માટે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે હંમેશા સજાગપણે અવાજ ઉઠાવતા, આંદોલન કરતા, લડાઈ લડતા યોદ્ધા એવા ચૈતરભાઈ વસાવાને છેલ્લા 2 મહિનાથી ખોટા કેસમાં ફસાવવામાં આવેલા છે. એમના ધર્મપત્ની શકુંતલાબેનને જેલમાં પૂરી રાખ્યા છે ખોટા કેસમાં, અને ચૈતરભાઈ પણ હાલમાં જેલમાં છે. એક બાજુ ભાજપ અને ભાજપના નેતાઓ એ ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆરો કરાવી, એમના સમગ્ર પરિવારને ખોટા કેસમાં ફસાવી, જેલમાં પૂરી દેવડાવી અને ખોટી વાતો મીડિયામાં કરે છે. અને બીજી બાજુ આદિવાસી સમાજના હિતેચ્છુ હોય, આદિવાસી સમાજના શુભચિંતકો હોય એવી જૂઠી ભ્રામક વાતો કરે છે. ગઈકાલે મનસુખભાઈ વસાવા સાંસદશ્રી જે છે એમણે મીડિયામાં મારું નામ લઈને પણ વાતો કરી કે ભાઈ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ છે એને ચૈતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી વગેરે પ્રકારની જૂઠી ભ્રામક વાતો કરી. મારે મનસુખભાઈને એટલી જ વિનંતી કરવી છે કે ધારો કે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને ખૂબ લાગણી ચૈતરભાઈ પ્રત્યે અને આદિવાસી સમાજ પ્રત્યે હોય તો કોર્ટની અંદર સરકારી વકીલ પણ ભાજપની સરકાર દ્વારા મૂકેલા છે. કોર્ટની અંદર જે પોલીસ આવે છે એફિડેવિટ લઈને રિમાન્ડ માંગવા માટે થઈ
એ પોલીસ પણ ભાજપ દ્વારા નિયુક્તિ પામેલી પોલીસ છે. તમને ચૈતરભાઈ પ્રત્યે કે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ લાગણીઓ હોય તો તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા સરકારી વકીલ શા માટે કોર્ટની અંદર ચૈતરભાઈની વિરુદ્ધમાં એફિડેવિટો મૂકે છે? તમે મીડિયામાં આવી અને આદિવાસી સમાજના બહુ શુભચિંતક હોય એવી મોટી મોટી જાહેરાતો તો કરો છો, પણ કોર્ટમાં તમારી જ સરકારના સરકારી વકીલ, તમારી જ સરકારના પોલીસવાળા જે છે એ ચૈતરભાઈને હજુ ખોટી રીતે ફસાવી દેવા માટે રોજબરોજ કોર્ટોમાં નવી નવી અરજીઓ કરે છે, ખોટા સોગંદનામાઓ મૂકે છે, ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે, ચૈતરભાઈ ઉપર એમના પત્ની ઉપર ખોટા આરોપો મૂકી રહ્યા છે. મીડિયામાં આવી અને માનની મનસુખભાઈ છે એ એલફેલ વાતો કરે છે અને એક બાજુ એમની જ ભાજપના માણસો શા માટે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે? એટલે મારી મનસુખભાઈને વિનંતી છે બે હાથ જોડીને કે આદિવાસી સમાજે તમને 2 ટર્મ સુધી સતત સાંસદ સભ્ય બનાવ્યા છે. તમે આદિવાસી સમાજની કોઈ સેવા ન કરો, સારા કામ ન કરો, આદિવાસી વિસ્તારની અંદર ચાલતી નકલી કચેરીઓનો પર્દાફાશ ન કરો, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્ન બાબતે લડાઈ ન કરો, આદિવાસીઓના ફ્રી શિપ કાર્ડ બાબતે અવાજ ન ઉઠાવો તો કંઈ નહીં, પણ જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલે છે, અવાજ ઉઠાવે છે, એને શું કામ હેરાન કરો છો? તમારે ન કરવું હોય તો ના કરો, તમારે ઘરે બેસી રહેવું હોય તો બેસી રહો, પણ ચૈતરભાઈ ઉપર આવા જૂઠ્ઠા આરોપો મૂકી પોલીસ પાસે ઢોંગી જેવા શબ્દો વપરાવરાવી અને ચૈતરભાઈને બદનામ કરવી અને જેલમાં પૂરી રાખવાનું કાવતરું શા માટે કરો છો? ફરીથી મારી વિનંતી છે કે જો મનસુખભાઈ વસાવા માનની સાંસદ સભ્ય શ્રી જો ખરેખર આદિવાસી સમાજના શુભચિંતક હોય તો ચૈતરભાઈ વસાવાને પોલીસ જે રીતે કોર્ટોમાં જૂઠ્ઠા એફિડેવિટ આપે છે એફિડેવિટ બંધ કરાવડાવે, ગૃહ વિભાગમાં વાત કરીને સરકારી વકીલને પણ સૂચના અપાવડાવે કે ખોટી રીતના ખોટા એફિડેવિટો, ખોટી અરજીઓ કોર્ટમાં ન આપે અને ચૈતરભાઈ એમના પત્ની વહેલી તકે છૂટી જાય એના માટે સહયોગ કરાવવાની કોશિશ કરે. જય આદિવાસી. આ બધા જ ગુજરાતના રાજનીતિક માહોલની વચ્ચે દેશના એવા દ્રશ્યોની વાત કરીએ, એવી તસવીરોની વાત કરીએ કે જે સામાન્ય જન એની સાથે કનેક્ટ થઈ રહ્યું છે. સામાન્ય માણસોને લાગી રહ્યું છે કે એનું સપનું સાકાર થઈ રહ્યું છે. કોઈ એવું નાનું બાળક કે જેણે 1990 કે 1992નો સમય જોયો નથી, એને 6 ડિસેમ્બર 1992 શું થયું એ પણ નથી ખબર, એની પહેલાં 1990માં મુલાયમસિંહ યાદવ વખતે શું થયું એ પણ નથી ખબર, એને એના પછી એના પહેલાં નીકળેલી યાત્રાઓ વિશે નથી ખબર, એને રામ જન્મભૂમિ માટે થયેલા આંદોલનો નથી ખબર, એને કાર સેવા વિશે નથી ખબર, એને 2002ના ખાલી રાયટ્સ વિશે ઉપર છેલ્લી માહિતી છે, પણ એ લોકો જઈ કેમ રહ્યા હતા, કાર સેવા એટલે શું એ નથી ખબર, પણ છતાંય એણે પેઢીઓથી એક કહાની સાંભળી છે. એણે પેઢીઓથી વાર્તાઓ સાંભળી છે શ્રી રામચંદ્રના વનવાસની. એણે પેઢીઓથી જાણ્યું છે કે રામ આ દેશના દેવ છે. એણે પેઢીઓથી જાણ્યું છે કે રામ આ દેશ માટે કેટલા મહત્વના છે અને એટલા જ માટે એ ઈશ્વરના કયા સ્વરૂપમાં માને છે, એ કઈ રીતે આ દેશને જુએ છે, એના રાજનૈતિક વિચારો શું છે, એ બધાથી ઉપર ઉઠીને એ માને છે કે શ્રીરામ આ દેશના મોટા ભાગના લોકોના આરાધ્ય દેવ છે. અને દેશના આરાધ્ય દેવ ઇતિહાસમાં થયેલી એક ભૂલના કારણે, ઇતિહાસમાં થયેલા આક્રમણોના કારણે અને ઇતિહાસમાં થયેલા ગુનાઓના કારણે ઝૂંપડીમાં રહે કે છાવણીમાં રહે તો એ કેવી રીતે ગમે? ઇતિહાસ તમે બદલી નથી શકતા, પણ ઇતિહાસમાં જ્યારે ઘણી બધી પ્રતિષ્ઠાઓનું હનન થયું હોય ત્યારે પ્રતિષ્ઠાઓને તમે પુનઃસ્થાપિત કરી શકો છો. ઇતિહાસમાં થયું અને તમે ક્યારેય ન બદલી શકો, ત્યાં જઈને ન બદલી શકો, પણ તમે એના વિશે કશું કરી ન શકો એવું નથી હોતું. તમારા પરિવારમાં ભૂતકાળમાં જો કોઈ વ્યક્તિઓ, કોઈ પેઢી, તમે બહુ જ અમીર પરિવારમાંથી ઉદાહરણ તરીકે આવતા હોવ અને તમારા બાપ દાદાની કોઈ ભૂલના કારણે તમારો બિઝનેસ ફેલ થયો, તો એના પછી તમે ઇતિહાસ ન બદલી શકો એમ કરીને તમે આખી જિંદગી કે પેઢીઓની પેઢીઓ ગરીબ થોડા રહો છો. તમે પ્રયાસ તો કરો છો કશું કરવાનો. અને એટલે શ્રીરામના મંદિરની સાથે જે તે સમયે જે થયું એ સમયની બલિહારી હતી. પણ એક સમય તો એવો આવતો હોય છે કે જ્યારે દેશના પ્રત્યેક નાગરિકે એ સ્વીકારવું પડે કે જે બાબરે કર્યું એ ખોટું હતું, જે આક્રાંતાઓ આવ્યા એમણે ખોટું કર્યું હતું અને એ ખોટાને સુધારવાની હિંમત તમારે બતાવવી પડે. કમનસીબે ન થઈ, વર્ષો સુધી ન થઈ. વર્ષોના વર્ષો વીતતા ગયા. જે લોકો અયોધ્યામાં ગયા છે એમણે અયોધ્યાના લોકોને, આજુબાજુના આવેલા શ્રદ્ધાળુઓને ભાવ વિભોર થતા જોયા છે. સરયુના ઘાટ પર થતી તમે આરતી જુઓ, હનુમાન ગઢીમાં હનુમાનજીની શ્રદ્ધા સાથે થતી પૂજા જુઓ, કે પછી રામજીના દર્શન કરવા માટે એટલી ભયાનક સુરક્ષાની વચ્ચે કતારોમાં ઊભેલા માણસોને જુઓ અને પછી એમની આંખોમાં શ્રી રામજીને જોયા પછી વહેતા આંસુ જુઓ. એ આંસુઓનો જવાબ ન આપી શક્યું કોઈ.
એની રાજનૈતિક વાતો થઈ, રાજનૈતિક વિવાદો થયા, કાર સેવકો ગોળીએ વિંધાયા. એ વખતનું આંદોલન, કોઈ આંદોલન જ્યાં સુધી જન આંદોલન ન બને ત્યાં સુધી સફળ નથી થઈ શકતું. શ્રી રામ જન્મભૂમિનું આંદોલન જન આંદોલન બન્યું હતું. એની અંદર RSS, VHP, ભારતીય જનતા પાર્ટી, જનસંઘ બધાનો સહયોગ હતો જ. એ બધા જ લોકો હતા કે જે આ મુહિમ ચલાવી રહ્યા હતા. પણ ખાલી એ લોકોના કારણે નથી થયું. દેશના મોટા ભાગના લોકો એ વાત સાથે સહમત હતા અને એટલા માટે એ સાકાર થયેલું છે. એનું શ્રેય જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ ન મળવું જોઈએ? જ્યારે આખા દેશના રાજનેતાઓ ચૂપ હતા, માત્ર પોતાની પોલિટિકલ ડિઝાયર્સ માટે, એમની જે રાજનૈતિક બધી ઈચ્છાઓ હતી એના માટે ચૂપ રહ્યા. સતત તુષ્ટિકરણ થયું, સત્ય બોલવાની હિંમત ન કરી શક્યા. ખાલી રાજીવ ગાંધીના એક ઉદાહરણને યાદ આપવામાં આવ્યું કે એમણે તાળું તોડી નાખ્યું, પણ એ તાળું તોડી નાખ્યું એની પાછળ પણ તો આખું તુષ્ટિકરણની જ વાત હતી. અને એટલે જ એ તુષ્ટિકરણને શાંત કરવા માટે આગળ જતા શાહબાનુ સાથે શું થયું, ટ્રિપલ તલાકના કેસમાં શું થયું, દેશ આખો સાક્ષી રહ્યો છે. રાજનૈતિક ઘટનાઓનો પણ સાક્ષી રહ્યો છે, જન આંદોલનનો પણ સાક્ષી રહ્યો છે. અને એટલા જ માટે LK અડવાણીની ત્યાં હાજરી હશે કે ગેરહાજરી એ ખબર નથી. એમને આમંત્રણ આપવામાં આવ્યું અને પછી એવું પણ કહેવામાં આવ્યું કે ઉંમરના કારણે ન આવે અને પછી બોલાવવા પણ ગયા. એ બધી વાતોમાં પણ નથી જવું. એટલી ખબર છે કે બધા જ જનનાયકોની રાજકીય વિચારધારા સાથે તમે સહમત હોવ કે ન હોવ, એમણે જે દેશ માટે અને રામ મંદિર માટે જે કર્યું છે એને તમે નકારી શકો એમ નથી. અને એટલે જ ફરી એકવાર એ મહત્વની અને ગૌરવાન્વિત ક્ષણ આવવાની છે જ્યારે અયોધ્યા ફરી એકવાર પોતાના ત્રેતાના શાસનમાં જવાની છે. અયોધ્યાના ત્રેતાના શાસન વિશે જે લોકોએ માત્ર વાયકાઓ, કહાનીઓ, વાર્તાઓ સાંભળી છે, ઇતિહાસના અલગ અલગ પુસ્તક વાંચ્યા છે, કેટલા સાચા ખોટા નથી ખબર, એ વાતો છે, વાયકાઓ છે કે ખરેખર રચાયેલો ઇતિહાસ છે નથી ખબર, કોઈ જ સાબિતી નથી. સાબિતી જોઈએ એ કોને છે? શ્રી રામ તો લોકોના મનમાં વસેલા છે અને કોઈને એના માટે કોઈ જ સાબિતીની જરૂર નથી. અને એટલા જ માટે એ પ્રતિષ્ઠાનું ફરી એકવાર પુનઃસ્થાપન થવાનો એ અવસર 22મી જાન્યુઆરી આવવાનો છે. રાજનૈતિક પક્ષ છે ભારતીય જનતા પાર્ટી અને એટલે જ એનો રાજનૈતિક ફાયદો ઉઠાવે એ બહુ જ સ્વાભાવિક છે. કોઈ પોતાના કરેલા કામોનો ફાયદો ઉઠાવે તો એની સામે કોઈને શું વાંધો હોઈ શકે? રામ મંદિર બનવાનું છે તો દેશના બાકીના પ્રશ્નો ગાયબ નથી થઈ જવાના. પણ એ બંને અલગ અલગ વિષય છે. બેરોજગારી આખો અલગ વિષય છે, ખેડૂતોના મુદ્દા આખો અલગ વિષય છે, રામ મંદિર અલગ વિષય છે. અને એટલા જ માટે રામ મંદિર છે એટલા માટે આ પ્રશ્નો છે એ વાતને પણ કોઈ જ તર્ક અને લેવા દેવા નથી. પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં હતા. વર્ષો પછી પણ એવો સમય આવ્યો હતો કે જ્યારે દેશના પ્રધાનમંત્રીથી માંડીને બાકીના જનનેતાઓને લાગવા માંડ્યું કે નહીં, અયોધ્યા જવું જોઈએ. અયોધ્યાને નિગ્લેક્ટ કરાતું હતું, સતત કોઈ જતું પણ નહોતું અયોધ્યાને. અયોધ્યાનો થયેલો વિકાસ મેં તો 5 વર્ષમાં, એની પહેલાં, એના પછી ચુકાદો જ્યારે આવ્યો, એના પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી સમયે અને હવે અમે થોડા સમય પછી જવાના છીએ, સમયાંતરે અયોધ્યાને જોયું છે. અયોધ્યાના બદલાતા મિજાજને પણ જોયો છે, અયોધ્યાની એકતાને પણ જોઈ છે. ત્યાંના હિન્દુ મુસલમાનની વચ્ચે મનની અંદર શું હશે એ ખબર નથી, પણ ત્યાંના મુસ્લિમને પણ વાત કરતા જોયા છે કે અયોધ્યાની તો ઓળખ જ શ્રીરામના કારણે છે. જે અયોધ્યા આખી દુનિયામાં શ્રીરામના કારણે જાણીતું છે, ત્યાં શ્રીરામનું મંદિર ન હોય તો ક્યાં હોય? જે લોકો તર્ક આપે છે કે ગામડે ગામડે રામ મંદિર છે પણ વગાડવા વાળું કોઈ નથી, તો ત્યાં વગાડવા માટે લાવો. પણ છતાંય તમને તમારું વતન કેટલું વાલું હોય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં તમારા મહેલો કેમ ન હોય, તમારા વતનની ઝૂંપડી હોય તોય તમને વાલી હોય છે અને તમારી ઈચ્છા હોય છે કે તમારા વતનમાં તમે એક ઘર બનાવો. લોકો કરે છે ને, 18 રૂપિયા કમાયા પછી વતનમાં તો ઘર બનાવતા જ હોય છે ને. એટલે શ્રીરામનું જે સ્થળ છે ત્યાં મંદિર હોય એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પ્રધાનમંત્રી મોદી આજે અયોધ્યા એરપોર્ટનું લોકાર્પણ કરવા માટે ગયા હતા. અયોધ્યા માટે આ બધું જ નવું છે, પહેલી ક્ષણો છે. મને યાદ છે, મેં જ્યારે અયોધ્યાના યંગસ્ટર્સ સાથે વાત કરી હતી ત્યારે એ લોકોની જબરદસ્ત ફરિયાદો હતી કે ટુરિઝમ છે પણ અમારે ત્યાં મોલ નથી, અમારે ત્યાં સિનેમા નથી. તો એ લોકોની પણ છેલ્લે તો એ માણસો છે, ભલે અયોધ્યાના છે, તો એમની જે અપેક્ષાઓ હતી એ પણ ઘણા બધા અંશે સાકાર થઈ રહી છે. કેમ કે એ લોકો જે લખનૌમાં જોતા હતા એ લખનૌનો મિજાજ એમને અયોધ્યામાં ખાસા બધા અંશે નહોતો દેખાતો. તો અયોધ્યામાં ટુરિઝમની સાથે એ યંગસ્ટર્સની વાતો પણ પૂરી થવાની છે. સર્વાંગી વિકાસ જેને કહીએ છીએ કે ચારે બાજુથી થતું ડેવલપમેન્ટ, અયોધ્યાને સ્વાભાવિક રીતે રોજગારી મળશે, પણ એના સિવાય બહુ બધી રીતે એ ડેવલપ થવાનું છે. સરયુના ઘાટની એ સાંજ જોવાની મજા આવશે જ્યારે એ દિવસ હશે જ્યારે પ્રભુ શ્રીરામના મંદિર માટે લોકો થનગનતા હશે. અને એટલે જ પ્રધાનમંત્રી મોદી આજે ગયા ત્યારે એમણે શું કર્યું, બાળકો સાથે સેલ્ફી લીધી. એક જે એમની યોજનાના લાભાર્થી હતા એમને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું. બધું જ પોલિટિકલ છે.
પૂર્વજોએ કરેલું બધું જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાગે આવ્યું છે કે બધી સિદ્ધિઓનું શ્રેય પોતાની સાથે લેતા જાય. એટલે ગુજરાતની નર્મદા યોજનાથી લઈને અયોધ્યાનું રામ મંદિર, પણ છતાં એ તો દરેકના પોતપોતાના ભાગ્ય એવું તમારે સમજી લેવાનું. એમના ભાગમાં જ્યારે સિદ્ધિઓ લેવાની આવી છે તો એ લઈ રહ્યા છે સારી રીતે. સાંભળીએ એમને. अयोध्या की प्रभु राम की नगरी से प्रार्थना कर रहा हूं. मैं 140 करोड़ देशवासियों को हाथ जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप 22 जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो, अपने घरों में भी श्री राम ज्योति जलाएं, दीपावली मनाएं. 22 जनवरी की शाम पूरे हिंदुस्तान में जगमग जगमग होनी चाहिए. दुनिया में कोई भी देश हो, अगर उसे विकास की नई ऊंचाई पर पहुंचना है तो उसे अपनी विरासत को संभालना ही होगा. हमारी विरासत हमें प्रेरणा देती है, हमें सही मार्ग दिखाती है. इसलिए आज का भारत पुरातन और नूतन दोनों को आत्मसात करते हुए आगे बढ़ रहा है. एक समय था जब यही अयोध्या में रामलला टेंट में विराजमान थे. आज पक्का घर सिर्फ रामलला कोई नहीं, बल्कि पक्का घर देश के 4 करोड़ गरीबों को भी मिला है. आज भारत अपने तीर्थों को भी संवार रहा है, तो वहीं डिजिटल टेक्नोलॉजी की दुनिया में भी हमारा देश छाया हुआ है. આગળ છેલ્લે વાત ફરી એકવાર ગુજરાતના એવા સમાચારની કરીએ કે જે સમાચાર જોઈને તમને થોડા કન્ફ્યુઝ તો થાવ કે એક્ઝેક્ટલી વિરોધ તમે કઈ વાત પર કરી રહ્યા છો. રાજકોટ અને ભુજમાં જે ટ્રક એસોસિએશન છે, ટ્રક ચાલકોની એકતા છે, અને એ એકતા મંચ હેઠળ ઘણા બધા લોકો એક સાથે હડતાળ પર ઉતર્યા. હડતાળ પર અને દેખાવો કરતા હતા, ધરણા કરતા હતા, ત્યાં સુધી વાંધો નહોતો. પણ સરકારી બસ અને સરકારી પ્રોપર્ટી તો જાણે પપ્પાની પ્રોપર્ટી હોય ને એને ખાલી લાત મારવા માટે કે સળગાવી દેવા માટે કે તોડફોડ માટે જ હોય, એ રીતે જ આંદોલનકારીઓ વર્તન કરતા હોય છે. 2015નું પાટીદાર આંદોલન હોય કે 2023માં છેલ્લે નાનું થયેલું છમકલું, આ છમકલા સિવાય કશું હોતું જ નથી. ન્યાય મેળવવા માટે નીકળ્યા છો ને. સરકાર નથી સાંભળતી એવું લાગે છે તો બેસી જાઓ ત્યાં જઈને, શું કરશે તમારી સાથે મહત્તમ. પણ સરકારી બસને શું સમજો છો તમે? તોડી નાખો, ફોડી નાખો, સળગાવી નાખો. તમારું ઘર હોય તો ઘરમાં તમારું બાળક જીદ કરે, તમે એની જીદ પૂરી ન કરો, બાળક સાચું ખોટું બાજુ પર મૂકો, તમારું બાળક તમારા ઘરની ટીવી તોડી નાખે તો, તમારું છોકરું તમારા બાઇકને આગ લગાવી દે તો, એ તો સહન નહીં કરો તમે. તો તમે શું કરી રહ્યા છો? અને એટલા જ માટે હવે મુદ્દા વિશે પણ સમજીએ. એટલા જોઈને તમને આક્રોશ આવે એવા એ દ્રશ્યો હતા. આંદોલનનો મતલબ ક્યારેય એવો નથી હોતો કે તમે સીધા તોડફોડ ઉપર ઉતરી જાઓ. કમનસીબે આંદોલનકારીઓ આગળ જતા રાજનેતા બને છે, અને આંદોલનકારીથી રાજનેતા બનવાની વચ્ચેની જે સફર છે ઉપર પહોંચવાની, એની જે સીડીઓ હોય છે એ સામાન્ય માણસની લાશો પર બને છે. સામાન્ય માણસના મૃતદેહોના ખડકલા થતા જાય અને આંદોલનકારીઓ એક પછી એક રાજનેતા થતા જાય. ઉપર પહોંચ્યા પછી એમને યાદ નથી આવતું કે એમનો જે આધાર છે નીચેનો એ શેના પર ટકેલો છે. દરેક આંદોલનોમાં અંતે આ થયું છે. કોઈ પણ આંદોલન દેશનું કાઢી લો, સત્યાગ્રહોથી માંડીને છેલ્લું આંદોલન 2015નું પાટીદાર આંદોલન, દરેક વાતમાંથી એક નેતા બહાર નીકળીને આવે છે. પણ એ મરેલા 14 પાટીદાર યુવાનો હોય કે પછી દેશના સત્યાગ્રહમાં મરેલા એ સામાન્ય માણસો, એમના પરિવારને કોઈ યાદ પણ નથી રાખતું કે પૂછતું એ નથી. એના પછી તો જે નેતાઓ બને છે એમનો મિજાજ બદલાય છે, એમનું મૂડ બદલાય છે, એમના રાજનૈતિક વિચારો બદલાય છે, ખેસ બદલાય ને સ્વભાવ બદલાય છે, રંગ બદલાય છે, અને પછી એ લોકો ઓલ સેટ થઈ જાય છે. એ સામાન્ય માણસોનું શું? જે લોકો મર્યા હતા એના માટે એનો જવાબ નથી હોતો.
સરકાર ક્યારેય આ લોકો પાસે પ્રોપર્ટીના રૂપિયા વસૂલ જ નથી કરતી, ચાલવા દે છે આ બધું જ. અને જ્યારે મા બાપ છોકરું તોફાનમાં ટીવી અને બાઇક ને બધું સળગાવી નાખે ને ચાલવા દે, તો પછી એ બાળક જિદ્દી બની જાય છે અને બાળક કેવું બને છે એનું ઉદાહરણ આપણે કોઈને આપવાની જરૂર નથી. રાજકોટના ટ્રક એસોસિએશન ભુજના એ લોકોનો મુદ્દો શું છે? ભારત સરકારે એક બિલ પસાર કર્યું છે, હિટ એન્ડ રન કેસનું એ બિલ છે. એની અંદર એવું છે કે જો ટ્રક ડ્રાઈવર અકસ્માત કરે છે, કોઈનાથી પણ, એમાં ટ્રક ડ્રાઈવર એવો સ્પેસિફિક શબ્દ નથી વાપરવામાં આવ્યો, અકસ્માત થાય છે ત્યારે જે ઈજાગ્રસ્ત થયું છે એને તમે જો સ્થળ પર જ છોડીને ભાગી જાઓ છો તો તમને સજા થશે, 7 લાખ રૂપિયાનો દંડ અથવા 10 વર્ષની સજા, એનું એલાન કરવામાં આવ્યું છે. કોઈ પણ સામાન્ય માણસને જઈને પૂછો એ આ વાત સાથે સહમત હશે, કેમ કે સરકારે એમાં એવો પ્રાવધાન રાખ્યો છે કે ઈજાગ્રસ્તને જો તમે હોસ્પિટલ પહોંચાડી રહ્યા છો તો તમારી જે સજા છે એ ઓછી કરી દેવામાં આવશે, હળવી કરવામાં આવશે. આ તો તમારી સજા અને બાકી બધું બાજુ પર મૂકો, માણસની જવાબદારી બને છે. આ ટ્રક ડ્રાઈવર્સ એસોસિએશન એવું કહી રહ્યા છે કે ભાઈ કોઈ જાણી જોઈને અકસ્માત નથી કરતું. વાત સાચી છે, નથી કરતું. તમે કાં તો ઊંઘી જાઓ છો, કાં તો ફૂલ સ્પીડમાં જતા હોવ છો, ફોર્મમાં આવી જાઓ છો, ગમે તે થાય છે, ભૂલથી થાય છે અકસ્માત, માની લઈએ. કોઈ એવું નથી ઈચ્છતું કે હું સામેવાળા માણસને એક્સિડન્ટમાં મારી નાખું, પણ ભૂલથી અકસ્માત થયા પછી ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવાની જવાબદારી કોની? એ તો તમારી જ બને છે. અને એમાંય જો તમે ફરજ ચૂકો છો અને જો સરકાર સજાનું એલાન કરે છે તો એમાં વાંધો શું કામ હોવો જોઈએ? છતાંય વાંધો છે અને તમે એને રજૂઆત કરી રહ્યા છો તો તર્કબદ્ધ રજૂઆત એક પણ જગ્યાએ, મેં અનેક જગ્યાએ સાંભળ્યું, કોઈ જગ્યાએ એવી તર્કબદ્ધ રજૂઆત ન જોવા મળી હોય પણ શકે છે કદાચ, પણ એને પણ વ્યક્ત કરવાનો એક રસ્તો હોય. બહાનું હોય છે ને જે કે સરકાર સાંભળતી નથી. પહેલી વાર તો હજી ઉતર્યા છો મેદાને, પહેલી વાર ઉતરતાની સાથે જ બસ તોડફોડ કરી નાખીશું, આમ કરી નાખો, તો આવી દાદાગીરી ન હોય. અને ખબર નહીં સરકારોની શું મજબૂરી હોય છે કે આવી દાદાગીરી ચલાવે છે, પણ આવી દાદાગીરીઓ થતી જાય અને સામાન્ય માણસ પરેશાન થતું જાય, એના સિવાય કંઈ હોતું નથી. દ્રશ્યો જે સામે આવે એ ખૂબ ભયાવહ પણ હતા. અમુક એવા પણ હતા કે જે યુટ્યુબની પોલિસીના કારણે સેન્સિટિવ વિડીયોઝ અમે તમને બતાવી નથી શકતા, પણ છતાંય જે થયું એ ક્યારેય સ્વીકાર્ય નથી. સરકારનો કાયદો આવકાર્ય પણ છે, એની અંદર જો કોઈ વાંધો છે તો એની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર થવી જોઈએ. બાકી એક તો તમે અકસ્માત કરીને જાઓ ને ઈજાગ્રસ્તને મૂકીને જાઓ તો તમે માણસમાં જ નથી આવતા. પછી 7 લાખ ને 10 વર્ષની વાત તો બાજુ પર આવી જાય છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને ખાસ અમારી એપ્લિકેશન iOS એન્ડ્રોઇડ બંનેમાં ઉપલબ્ધ છે તો એને ડાઉનલોડ કરો. નમસ્કાર.